જય શ્રી કૃષ્ણ બા, ગુડ મોર્નિંગ. પગે લાગવાની ખબર પડે કે નહીં? ખબર માં એમને હાલતા આવો તે બા ઈ જમાનો ગયો પગે લાગવાનો. હું તમને શું કહું, સાંભળો. આપણે બાપુજી ગયા ને ઘણા વર્ષો થઈ ગયા, અને આ રાહુલ છે ને, તમને એવું નથી લાગતું બાયડી ઘેલો થઈ ગયો હોય? જેમ બાયડી કહે ને એમ જ કરે. અને હવે આ મકાન જમીન બધાના ભાગલા પાડી દો ને તો સારું છે. કેમ કે બધી જવાબદારી તો હું જ નિભાવું છું, આ બધાને ગદરાવું છું હું. તો તું હવાર માં બસ આ ભાષણ કરવા આવ્યો મિલકતનું? જય શ્રી કૃષ્ણ બેટા. આમ હોય જો પગે લાગી નવાય. એ તો છે ને એની નિયત ખોટી લાગે છે. આ બધી મિલકત છે ને એના નામે કરવી છે, એટલે ખોટા ધતિક નાટકો છે આના. મારી નિયત તારી જેવી ખોટી નથી. બાને ફસાવીને બધી મિલકત હડપી લેવા માંગે છો, પણ છે ને મિલકતના બધા એક સરખા ભાગ થશે. હવે તું મને શીખવાડી. આ જયારે તું નાનો હતો ને, બાપુજીના ગયા પછી મેં ભણાવ્યો મોટો કર્યો તને. હવે તું મને શીખવાડી હું કરવાનું હું નહીં કરવાનું. પણ તે એમાં લીલું શું કરી નાખ્યું? તું મોટો છો તાર બે કામ વધારે કરવા પડે. વાહ, પોતાને તો કઈ કામ નતો કરવો નથી, મારા પૈસા લીલા લેર કરવા છે. આ તું બાયડી ગેલો થઈ ગયો, જેમ બાયડી કહે ને એમ તું કરે છો. એ તો મને ખબર છે તું કેટલો બાયડી ગેલો છે ને, મને બધી ખબર. તારી બાયડી તારે હું ઘોષ કરવાના કરે છે ને હું બધું જાણું છું, બરાબર છે? તારે બહુ બધી સલાહ દેવાની જરૂર નથી. બા સાંભળી લો તમે કાન ખોલીને. આ બધાને છે ને હું ગધરાવું છું, એટલે આ બધી મિલકત મારા નામે કરી દેજો. આ લોકોના નામે કાંઈ કરો નથી, તમને વેચી નાખો. મિલકત ના તો એક હરખા બે ભાગ જ થશે. તું કેમ તો થશે જ નહીં કોઈ દી, બરાબર? બસ હવે હવાર માં છે ને મારે આ કકળાટ નથી જોતો ઘરમાં. અને રહી વાત મિલકત ની, તો આ મિલકત જે છે ને એ બેવના હરખા ભાગ પાડવાના છે. એ તારા બાપા ગયા ને ત્યારે મને કહીને જ ગયા છે કે જે માલ મિલકત છે, દરદાગીનો ઘરેણું છે ને જમીન, એના હરખા ભાગ કરવાના છે. એટલે તમે ખોટી હવારમાં માથાકૂટ ન કરો કે મારા નામે કરો ને મારા નામે કરો એમ. શેના હરખા ભાગ? શેના હરખા ભાગ? આને તો કઈ કામ ધંધો કરવો નથી, વેચીને બસ બાપાના પૈસા લીલા લેર કરવા છે. તે કરીને હું લીલું કર્યું ને બધી મને ખબર જ છે. હો કા કોણ ગધરાવે તમને? આ તારા લગ્ન કરાવ્યા ને એના પૈસા નહોતા. ગામમાં જાવ ને તો 5 રૂપિયાની ઇજ્જત નથી, કોઈ રૂપિયો નથી આપતું તમને. બસ કેટલીક વાર કહેવાનું હોય કે હવારમાં મગજ મારી બંધ કરો એમ. અને આ મિલકતમાં તો નજર એને નાખતો, સમજી ગયો? ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ હાટું મોટો કર્યો જોઈએ ને આવું બધું સાંભળવા હાટું થી. પણ તમે બધું હું કામ સાંભળો છો બા? એ છે જેવો તમને ખબર તો છે. પણ શું કરું બટા, તારા બાપા નહીં એટલે મારે તો ક્યાં જવું, બધું સાંભળવું જ પડે. એ હોય તો મારે આટલું સાંભળવાના દી નો આવે. પણ આનો કઈક તો રસ્તો કરવો જ પડશે બા. આમને રોજ કેટલું કરશું? સા બેટા હવે તારું મોડું થાય છે, આ તો રોજનું છે. ઠીક છે બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, આ નોય થૂટીને હવારમાં બે નો કકળાટ ચાલુ થાય મિલકત હાટું થી. હવે આને કહું તોય ઉપાધિ, આને કહું તોય ઉપાધિ, ને એકેની બાજુ બોલાતું નથી. અને હવે શું કરવું? એના બાપુજી હોત ને તો આ દશા નો આવત મારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ઉઠી ગયો? હા. પણ આ તારા ભીસા તો જો જરા કપાવી આવ નહીં તો સારો લાગ થોડો. એ કપાઈ આવીશ હવે. હું કપાઈ આવીશ? આમ તો જો મારે હારે આવશો ને તું તો એમ કહેશે કે તમારો છોકરો આવો લાગે. તો કપાવે હું મોટા થઈ જાય તો હું કરીએ? કોઈ કપાઈ નથી થઈ જતું. તો હું થોડી લઈ જાઉં અવડી મોટી તને? તું હાથે કપાઈ આવજા, હું તને પૈસા આપું. એ હા, કપાઈ આવીશ હમણાં. બસ અહીંયા હું કકડાટ થતો હતો હમણાં. તું સાંભળતો નતો? આ મિલકત હાટું કે મારા નામે કરજો, આખે મને અડધી આપો, આખે મને આપો. ઓલો કે તું કામ તો નથી. શું કરું કેવું? કોના મોઢે રો? તારે કઈ ઉપાધિ છે? તો પછી બસ, તો હું ખોટી પંચાયત કરવી તારે? કઈ તારે બાઈ નથી. હું ઘરનો સદસ્ય છું. સેવો પણ તારે કઈ ઉપાધિ છે? તારે કઈ બોલવું છે? તારે કોઈ કઈ કેવું છે? ઓલા બે વયા ગયા ત્યારે આવી ગયો ને અહીંયા. તું જા, આમ ભીસા કપાઈ આવ્યો હવે. એ હા, જાઉં છું. સાવશું ભગવાને 3 આપ્યા પણ એકેયમાં હક નહીં એમ. આ બે મિલકત હાટું બાંધે અને ઓલો છે તો એને કાંઈ અકલ જ નથી ઘરમાં કે હું થાય હું નહીં. આવડા બસ ઓલા કેમ છોકરીઓ વાળ રાખે એમ ભીસા લઈને આટા માર્યા કરે. હું કરવું મારે હવે? કામ તો બધા મસ્ત કરી નાખ્યા છે હે મારી દેરાણીએ. યસ હું યસ. આ છે ને ઇંગ્લિશ તારું બા હામે નહીં હાલે હો ને? યસ. હું તમને શીખવાડવા આવી કઈ? પણ હું તો આવું ને કેમ કે મને
શું કામ એમ શું કામ? તારી અને તારા પતિની બંનેની ચાલ છે ને મને સારી રીતના ખબર છે. બંને જણા બાને મનાવવાની કોશિશ કરો છો. ઈ શું કામ? કેમ કે તમારે લોકોને આખી મિલકત છે ને પડાવી લેવી છે. ખાવી તો તમારે પણ છે મિલકત, અને પ્રોપર્ટીની પાછળ તો તમે બંને જણા પડ્યા છો. અને ભાભી, એન્ડ આવશે ને ત્યારે ખબર પડી જ જશે કે પ્રોપર્ટી કોના ભાગમાં કેટલી આવશે. બરાબર છે? એન્ડ અમે આવવા દઈએ ત્યારે ખબર પડશે ને. હા, તમે તો તમારા બાપાના ઘરેથી કર્યાવરમાં લાવેલા. બાપ સામે તો જાતી જ નહીં. નાની છો તો નાની થઈને રે. નાની છું પણ ના સમજ નથી. ખબર મને પણ પડે છે. અને ભાભી, આ ઘરમાં 3 ભાઈઓ છે તો 3 ભાઈના ભાગમાં સરખી પ્રોપર્ટી આવશે. ઠીક છે? તો પ્રોપર્ટીની પાછળ ખાવધરા થઈને ફરો નહીં. તું ખાઉતરી થાવ, ફરું કે ન ફરું, તારે શું લેવા દેવા? હસતા શું કેમ? ખબર જ છે કે મોટા તો અમે જ છીએ અને બા ને તમારા લોકો કરતા તો અમે જ વધારે સારી રીતના સાચવીએ છીએ. મોટા તો બાર બદલાતી પણ છે. એનો મતલબ એવો નથી કે તમે મોટા થઈને ઘરમાં આવી રીતે રોપ જમાવો બધાની ઉપર. જો મારો રોપ તો ઓલરેડી જામેલો જ છે, એટલે તો તારે આટલું મોટેથી બરાડા પાડીને બોલવું પડે. બાકી તો શાંતિથી પણ વાત થાય ને, પણ એ તો તારાથી થાશે નહીં. એ તો માએ સંસ્કાર આપ્યા હોય એવું થાય. કુવામાં હોય તો વેડામાં આવે ને. એ તો દેખાય છે કોની માએ કેટલા સંસ્કાર દીધા છે. દીધા જ છે. એટલે તમે બીજાની પ્રોપર્ટી ઉપર આજ નથી કરતા. સમજી વિચારીને ઘરમાં રહેવાય. હે ભગવાન, તમારી માએ તમને શીખવાડ્યું હતું, તમે આમ ખાવતરા ખાઈને ના ફરતે. એક મિનિટ. એટલે હજી તને ઈ બુદ્ધિ નથી કે આ બીજાની નહીં, આ આપણી પ્રોપર્ટી છે. અને હજી તું એવી રીતના કઈ ફરે છો કે બીજાની પ્રોપર્ટી પર આમ હાથ ન ધરાય. ઓ બેન, કયા સમયમાં જીવે છો? પ્રોપર્ટી આપણી છે એવો શબ્દ અત્યારે નીકળતો તમારા મોઢામાંથી. હમણાં તો તમારે એકલાને પડાવી ખાવી હતી. આપણી એટલે કે મારી અને મારા પતિની. હજી તને ગેરસમજ થાય. હા, બીજાને તો ઓનલાઈન મંગાવ્યા છે મમ્મીએ. હા, તો મંગાવ્યા હશે. એ તમારે એક વાત સાંભળી લે. જો તારે આ ઘરમાં સીધી રીતના રહેવું હોય તો રે, અને ના રહેવું હોય તો કાંઈ નહીં. બાકી તને ખબર જ છે ઘરના બધા કામ તો તું સંભાળે જ છો. હવે તારા આવ્યા પછી તો આ તંત્ર ઘરનું વિખાઈ જ ગયું છે. અને જો હવે છેલ્લી ને પહેલી વાર કે પ્રોપર્ટીમાં ભાગ પડાવવાનું વિચારતા હોય ને તો એ વસ્તુ તમે લોકો ભૂલી જ જાજો. અચ્છા, તો એ તો એન્ડમાં ખબર પડી જ જશે. મેં તમને પહેલા પણ કીધું. અને જો આ ઘરમાં તમે મને નોકરાણી સમજતા હોય ને તો ભૂલી જજો. કામ હું કઈ નથી કરવાની. તમારા હાથ ભાંગી નથી ગયા. કરો એટલા જાતે. જો પડ્યું વેર વિખર. હું તો જાઉં છું. હવે બધું કરી તો નાખ્યું છે, આમાં હું વેર વિખેર પડ્યું છે. અને નમસ્તાય તે બાનું મન જીતવું જ છે તો કરશે ઈ કામ. નવરી નથી હું. અરે બેટા, વાગ્યું તો નથી ને દીકરા? શું થયું? બા, આ દુનિયામાં મારું કોઈ જ નથી. હું ઘરે જઈને ભીખ માંગુ છું. મને પણ ઘણા શોખ હતા કે હું આગળ વધું, મારી દુનિયા વસાવું. પણ મારા જેવી ગરીબને કોણ રાખે? કોણ આશરો આપશે? બેટા, હું છું ને, ચાલ મારા ઘરે. અને મારા ઘરે મારી દીકરી બનીને રહેજે. આમ પણ મને ભગવાને 3 દીકરા આપ્યા છે. દીકરીની ખોટ જ હતી. તું મારી દીકરી બનીને રહેજે. ચાલ બેટા. પણ બા, હું તમારા ઘરે કઈ રીતે આવી શકું? બેટા, ભગવાને મને પેટે દીકરી નથી આપી ને, એટલે હું મંદિરેથી જ આવતી હતી અને તું મને રસ્તામાં મળી ગઈ. આને ભગવાનના આશીર્વાદ ન કહું તો શું કહું? અને મને જોવામાં એવું લાગે કે તું સારા ઘરની સંસ્કારી દીકરી છો. બેટા, ચાલ મારા ઘરે. તું મારી દીકરી બનીને રહેજે. આવીશ ને બેટા? હાશ, ભગવાને મને દીકરી આપી દીધી. આમ પણ મારે પેટે દીકરી નહોતી. ચાલ બેટા, ચાલ. ઓનલાઈન શોપિંગ થતી લાગે છે ને. ઈ એક જ આવડે છે. આ તે સાડી હમણાં જ મંગાવી છે, લગભગ 1 મહિનો થયો છે. હવે પાછી તારે ઓનલાઈન શોપિંગ કરવી છે. તમારા પિયરમાંથી બધું લૂંટાઈ ગયું હશે ને? હા, એટલે જ કહું છું. એમ નહીં, તારે બધી વસ્તુમાં એક તો ભાગે પડાવ, પૈસા વાપરવા. ધારી છે શું? મને કહીશ. એટલે તમારે પ્રોપર્ટીમાં ભાગાઈ ના આપો, અમારે કપડાની શોપિંગ નહીં કરવાની. કાલે ઉઠીને કહેશો કે ખાવા પીવાનું નથી, જતા રહો બહાર, એટલે મારે જતું રહેવાનું. હા, તો ઈચ્છા હોય તો જતું રહેવાનું. એમાં શું થઈ? ઈચ્છા અમારી જરાય નથી. તમને કાઢવાની ઈચ્છા છે, જશો તો. હવે તું ફોન મૂકી દઈશ અને રાતમાં જમવાનું શું બનાવવાનું છે એની તૈયારી કરીશ. ચાલો રસોડામાં. ચાલો નહીં, ત્યાં છે તું બધો સામાન આમ આવ. બેટા. બેટા, હા, ઉભા રહ્યો. આ બેટા જરાક આમ તો જાઓ. આવો તમે અહીંયા પધારો જરા. મમ્મીજી, કોને લઈને આવ્યા છો તમે? આ
તારે આ પ્રશ્ન મને પૂછવાની કેમ જરૂર પડી? કેમ કે આ આપણા ઘરમાં છે ને એટલે અમારે પૂછવું પડે. બોલ ને. બરાબર છે. એક સારા ઘરની અને સંસ્કારી દીકરી છે અને અનાથ છે હા. અને એને હું અહીંયા લઈને આવી છું. એટલે રસ્તામાં અનાથ આશ્રમ છૂટો થયો હોય તો બધાને ડગલા ભરીને તમે લઈ આવશો ઘરે? બધાની વાત નથી થતી અહીંયા, એકની વાત થાય છે અને એ છે આ શીતલ. ઈ એક છે ને ઈ 100 બરાબર. બેસ બેટા અહીંયા. અરે શું કામ બેસે? હે? કેમ? કેમ એટલે? બેસ બેટા. ભિખારીઓને છે ને તે ઊભી જ રહે છે. જા છો ને ત્યાં જ ઊભી રહે છે, બરાબર છે? બેસાડતા તો છે ને જરાય નહીં હો ને, કેમ કે ઘરમાં બેસ બેટા. અરે બેસ બેસ બેસ, મારું ઘર છે. હા. ઉઠીને બધી તિજોરીની ચાવી ખોલી ખોલીને લૂંટીને જતી રહે છે. કેમ આ બધું તમે તમારા પિયરથી લઈને આવ્યા છો અહીંયા? હક તો બને છે ને અમારો મમ્મી. હક છે તો આટલો બધો બોલવાનો હક નથી મેં તમને આપ્યો. હવે અમને ખુદને ભાગ પાડીને દેતા ઘરના છોકરાઓને તમે ત્રીજી ચોથાને ભરાવ્યા ઘરમાં. એ તમારા પાસે મિલકત માંગવા આવી છે? એ આ લેવા આવી છે? મમ્મી શાંત પડો, તમારું બીપી વધી જશે ને તો અમારે હા ને, ભાગદોડ થઈ જાય. અને એક મિનિટ તને જરાય શરમ ન આવી? હે કે કોક સારા ઘરનું માણસ કે એટલે આ મોઢું ઉઠાવીને તરત જ ઘરમાં આવી જવાનું? કેમ કઈ કામ ધંધો નથી એટલે તમે લોકોએ આ ધંધા આયતરા છે કે શું? બસ હવે બોલવાનું બંધ કરો. આ ઘરમાં કજ્જા કંકા સોસા છે તો તમે પાછા અત્યારે ચાલુ કર્યા? કજિયો તમે આ ઘરમાં લઈને આવ્યા છો, બાકી કજિયો થાત જ નહીં. આ મિલકત છે ને તમે તમારા પિયરમાંથી લઈને નથી આવ્યા. તો પણ અમને અમારો ભાગ પાડી દો ને બા, એટલે મગજમારી જ પતે. ભાગ છે ને સમય આવશે ને ત્યારે પાડી દેશું, અત્યારે ભાગનો સમય નથી આવ્યો. આવા 3-4 ને ભેગા કરશો એટલે ઈ લોકોને વેચી દેશો, પછી અમે જંતર વગાડતા બહાર જશું. અરે તું શાંતિ રાખ ને. તો જાવું હોય ને તો રસ્તો ખુલ્લો છે, નીકળી જા. શું કામ જોઈએ? તમે ઢોલ વગાડતા લેવા આવ્યા તો ક્યારે આવ્યા છીએ અમે? તો બસ મિલકત આપી તો ભાગમાં હશે ને એ. અત્યારે જાઓ તમારું કામ કરો. જુઓ મમ્મી, મારી વાત સાંભળો. અમે તમને એમ નથી કહેતા કે મિલકતમાં મારે ભાગ જોઈએ ને જોઈએ. આ ઘર તમારું જ છે, અમને ખબર છે, પણ આ ઘર નહીં, અમે વહુઓ છીએ. અને બીજી વાત એ કે તમે ગમે તે ગરીબ ભિખારીને આવી રીતના ઘરમાં ઉઠાવીને લઈને આવો ને, કાલ સવારે આપણને શું ખબર પાછળ એની બીજી ગેંગ હશે, આ ઘરમાંથી બધું લૂંટીને જતા રહેશે ને, ત્યારે તમને ભાન થશે. તમે જાવ અત્યારે, ખોટું મગજ મારું ખરાબ ન કરો. ખરાબ ઓલરેડી થયેલું જ છે યાને લીધે. અને તું યાદ રાખ. બસ હવે બાપ બેસ બેટા. બા પ્લીઝ રવા દો, હું જતી રહું બાકી અહીંથી. તો જો હવે તાકાત કેટલી હતી બામાં, બીપી કાઈ વધે નહીં એવું લાગે છે હવે તો. એ આપણે જોવાનું છે ને કોનું બીપી ક્યારે વધારે. ચાલ અત્યારે બસ હવે જાવ, અહીંયાથી રસોઈ બનાવો ને પાણી લાવો મારા માટે. આ આવી છે ને બેસ તારે બેટા. રસોઈ બનાવ. બેસ બેટા, મારા કિસ્મત તો જો, મને ભગવાને બબે વહુ આપી પણ તોય પણ કેવી આપી એ તો જો. એક પણ મારું માનવા વાળી નહીં એમ. હામી જીભા જોડી જ કરવાની, બાંધવાનું, બોલવાનું, ઘરમાં કજ્જા કંકાસ ઘરમાંથી ઉઠતો જ નથી બેટા. બા મને માફ કરી દો, આ મારા ઘરમાં આવાથી બધો કંકાસ થાય છે ને, હું જતી રહું. ના બેટા, તારે નથી જવાનું, તારે અહીંયા રહેવાનું છે. હું કઈ મારે- રીતે રહી શકું અહીંયા? બેટા, મને ભગવાને દીકરી નથી આપી ને તું દીકરી થઈને મારા ઘરે આવી છો, એટલે તારે અહીંયા રહેવાનું છે, તારે ક્યાંય નથી જવાનું. હા બેટા, પાણી લાવજો. નવરા બેઠા ને એટલે લાવીએ. તને શું કહું છું હું, હિચકો લાવવાનું બંધ કરીને, એક તો માથું દુખે જ છે. આ બા ભિખારીને ઘરમાં લઈને આવ્યા છે, હવે કરવાનું છે શું? અહીંયા આપણે બે અહીંયા બધા બાંધતા હતા મિલકત માટે, એમાં નવી પડો જણાવી. સાચી વાત છે, મને પણ એક ટેન્શન થાય છે ભાભી. એક તો આપણે અહીંયા આપણું હરખું હાલતું નથી ને એમાંય તેને લઈને આવ્યા છે. મને તો એવું લાગે છે કે એને જ બધું બાપ પધરાવી દેવાના છે. ઓહ, શુભ બોલ. અહીંયા કેટલા ટાઈમથી મારી નજર મિલકતમાં છે ને એને ક્યાંથી પધરાવી દે? બહુ ટેન્શન થાય છે કે શું વાત છે, આજે બંને સાથે છે. હા, કઈક લાગે છે નવા જૂની. બહુ બધું છે. ઈ તો ઘરમાં અંદર છાવ ને પછી ખબર પડે કેટલી નવા જૂની છે ને કેટલી નથી. હું થયું, બા પાછા બીમાર પડ્યા કે હું? આ તમારા બા આપણે ઘરમાં આટલા ઓછા હતા એટલે પ્રોપર્ટીના ભાગ પડાવવા માટે બીજા કોઈને ઘરમાં લઈ આવ્યા છે રસ્તામાંથી ભિખારણ. હે? ભિખારણ? હા, કોણ ભિખારણ? હવે ખબર બા નહીં. એમ કે છે કે કોક અનાથ છોકરી છે, રસ્તામાંથી મળી હતી એટલે હું રસ્તામાંથી ગમે તે મળી કચરો ઘરમાં લઈને આવી જવાનો. નક્કી આ બાએ કાંઈક નવું કરવા માટે છે ને આ ભિખારીને લઈને આવીને જોજો. આપણે રસ્તા ભેગીના ન કરી દે ને તો કે હું તને એટલે જ કહેતો હતો, હવાર તે બધી માંડી હતી ને, આ એનું કારણ જ છે મેન. તું સમજતો હું નહીં તે આ બધું આદરી આ બધું આદરું ન હોત ને તો આ બધું પગલું ન ભરત બા.
તારે લીધે આ બધું થયું છે. અરે શાંતિ રાખશો. કૂતરાના જેમ લડે છે પણ બંને. એક તો અહીંયા ટેન્શન છે આટલું બધું, એક પાઈ પણ નહીં મળે. જો આમ નામ લડતા રહેશો ને પણ આ બંને તો. મોટો છે ને એટલો જ ખોટો છે ને ખબર જ નથી પડતી કે ક્યાં હું કરું હું નહીં. મંડાનો તો હવારમાં બગડા સટી બોલાવી હતી. તમે શાંતિ રાખો ને પણ. શાંતિ ક્યાંથી રાખે? બહુ જીભ આવી ગઈ છે હો તમારી. મોટા ભાઈ છે તમારા એટલે થોડુંક છે ને લિમિટમાં બોલે. બાયડી ગેલો થઈ ગયો, બાયડી ગેલો. ઈ તો ખબર છે બાયડી અત્યારે બોલે અમને ખબર છે કોણ બાયડી ગેલો થઈ ગયો છે નહીં બરાબર. તારી બાયડી સંભાળ બહુ છે. હા બસ લ્યો એમ નહીં. મોટો છે એટલે હું થઈ ગયું. એ બધું છોડો ને, હવે કરવાનું શું? થેલા બાંધી અને જતા રહીએ. શું કરવાનું હોય? પૈસા આપો મને, મારે દોસ્તારમાં જવાનું છે. એ તારી મા પાસે માંગ જા. એને અહીંયા લાવો તો જરા. અહીંયા આવો એમ તો તો. પૈસા જોતા છે હે? હા આ કપાવા જોતા છે કે ચોટલી રાખવા જોતા છે? ચોટલી રાખવાની હું દોસ્તારમાં બહાર જાઉં છું. દોસ્તા આનું કઈક કરો ને પેલા. ઓલીનું તો પછી કરશું આપણે. આને બુદ્ધિ જ નથી. બસ આખો દી ઉછળવું કૂદવું. કોણ આવ્યું છે નવું ઘરમાં? દીદી આવ્યા. આ બા દીદી ક્યારે લઈ આવ્યા? દીદી કેવા ઘરમાં વાળા દીદી જ આવ્યા. જો નાનકા એ આપણી દીદી નથી બરોબર. આપણે છે ને એને ઘરમાંથી હાકી નાખવાની છે, સમજી ગયો તું? તારે કેટલા રૂપિયા જોઈએ છે? બધા હું આપી. અરે 100 રૂપિયા બાપા માગી લે, જા પસંદ દઈએ. હો જા, મજા કર, જા. એ દીદીને કાઢવાના જો, આવતો નહીં પાછો. બોલો ભાભી, બાને પૂછીએ તો આ દીદી ક્યાંથી આવી? હવે આપણે કરવાનું છે હું. હવે એક કામ થાય છે આમાં. એક જ વસ્તુ થાય. આપણે બહાર અત્યાર સુધી તો ખરાબ જ વર્તન કર્યું છે અને આગળ કરશું, પણ આપણા બધાની નજર તો આની ઉપર જ છે. તો બા સામે થોડાક સારા બનવાની ટ્રાય કરીએ. સારા બનીને એકવાર ઓલી છોકરી ઘરમાંથી નીકળી જાય ને પછી આગળ બીજું બધું વિચારીએ. સાચી વાત પણ એને આ ઘરમાંથી કાઢવી છે ને અત્યારે બહુ જરૂરી છે. શું કેવું તમારું? હા, અને જો પહેલેથી જ કહી દઉં છું, 60% અમારા, 40% તમારા, બરોબર છે? લૂંટી જ લેવું છે. તો ભાગ તો છે ને 3 ભાગ હરખા જ થશે. શાળે તરીને કાંઈ કરવાનું નથી થતું. હરખે હરખા જ ભાગ પડશે. અરે એક ભાગ નહીં મળે એટલામાં ખુશ થાવ ને, ના. પછી સમજી લેવું. અમે એ જ કહીએ છીએ 60% અમે રાખીએ ને 40% તમે રાખો. જે મળ્યું એમાં ખુશ રહો ને. તો બાંધી લ્યો. કેમ કે અત્યારે આ ઘરમાં જે ઊભું ઈ તો કઈ તમને દેખાતું નથી. મિલકત હાથમાં આવે ત્યારે લેશો ને. એ બધું છોડો. હવે આનું શું કરવું છે ને ઈ પ્લાન પેલા કરો. કરી તો નાખ્યો, કીધું તો ખરા. અત્યારે બા સામે સારા થઈને રહેવાનું. આપણે બાને પટાવવાના છે. બાકી બધું પછી જોયું છે જે થાય. હવે આપણે ઓલી ભિખારીને જોઈ લેવી, કોણ છે, ક્યાંથી ગુડાણી છે. તમારે બહુ જોવી છે કા? અરે જોવી તો પડે ને, આ લૂંટેરી આવી છે કોણ? કેવી છે? હા, આપણી બેન કેવી છે, હાલ જોતા આવીએ, દર્શન કરતા આવીએ. હાલ બેહો તમે બે. હો જવા દો માઈ બધું. બેટા આ જો હવે મને મજા નથી રહેતી ને. મને એમ થાય છે ક્યારેક છે ને હે મારું હૃદય બેહી ન જાય તો હારું. કેટલી ઉપાધિ થાય છે મને ઘરની. તું જોશો ને આ બે કેવા કપાતર થયા છે. એમાં રોજ તો હવારે જાય ને ક્યારે બહુ બગાડ કરે. તો હું બહુ છે પણ કાંઈ કામ નહીં છે. કોઈ દી એમ નથી કે લાવો બા તમને હું માથું દબાવી દઉં કે પગ દબાવી દઉં. બા પણ હા, તું આવો કપાતર નહીં થતો હું એની જેવો. બા તમે શું કામ ટેન્શન લો છો? અમે બંને ભાઈ બેન છે ને. જો આવીને મારી દીકરી. લો તમે દવા લઈ લો ને દૂધ પી લો. જા બેટા તારે રમવા જવું હોય તો હવે તમને ઠીક છે ને તો જ જાવ ને તમારે નથી મને સારું છે. હવે આવી ગઈ ને મારી દીકરી. જાવ. હા તો હું જાઉં. હા જા. અમે ઓલા શેરીમાં બૂમ પાડતા હતા ક્યારના. હો બેટા કાલે પગ દુખતા હતા મને. પણ મને એમ થયું કે રાતે તને બોલાવું બૂમ પાડું. બસ મને એમ થયું બિચારી આખો દિવસ કામ કરતી હોય, ક્યાં એને રાતે જગાડવી. બા તમારો ઉપકાર મારા ઉપર બહુ મોટો છે. આ ઉપકાર હું કદી નહીં ભૂલી શકું. હું તમારી ગમે એટલી સેવા કરું એ મારી માટે ઓછી છે. ના બેટા, નસીબ તો મારા હારા છે કે તું મને મળી. નહીતર તો આ ઘરમાં મારી જિંદગી ઝેર થઈ ગઈ હતી. ના બા એવું ના બોલો. હવે હું આવી ગઈ છું ને, હું તમારી સેવા કરીશ. ને નસીબ તો મારા સારા છે કે મારા મા બાપના જવા પછી તમે મને મળ્યા છો. વાત તો બેટા તું સાચી કરે છે, પણ ક્યારેક મને એવું થાય છે કે તારા દાદાના ગયા પછી મારી જિંદગી આખી વેર વિખેર થઈ ગઈ છે. કારણ કે ભગવાને મને 3 દીકરા તો દીધા. જો કે નાનો છે તો નાદાન બુદ્ધિનો છે,
એને રમતમાં જીવવું હોય છે, પણ હા બે મોટા છે ને, એક આ બાજુથી તાણે, એક આ બાજુથી તાણે. મારે મિલકત જોવે, મારે મિલકત જોવે. તો મેં મિલકત માટે મોટા કર્યા એને. ને બીજું બબે વહુઓ પણ છે, પણ દીકરાનું માથું ભાંગે ને એવી તો વહુઓ ફટકાણી છે. પણ જ્યારે હું લેવા ગઈ ને ત્યારે મને એવી ખબર નહોતી કે વહુઓ પણ આવી નીકળશે. પણ મને એમ હતું કે ભગવાન મને એક દીકરી આપે ને તો સારું હતું. પણ જો ને મારા નસીબ જોર કરવા લાગ્યા ને, અને તું મને રસ્તામાં મળી ગઈ અને મારું જીવન ધન્ય થઈ ગયું. હા બા, હવે તમે ટેન્શન નહીં લો. હું આવી ગઈ છું ને, હું જ્યાં સુધી છું તમારી જોડે તમને કશું નહીં થાય. તમે રડો નહીં. બેટા, તો મારા નસીબ છે કે તું મને મળે. તને ખબર છે મને કેવું મન થાય છે આને જ કહું. શું આમાં છે ને આમ કચડી નાખ. એવો મોકો મળતો હોય તો ક્યાં કઈ જોઈએ જ છે. આ વધારાના પડે ને માથે. નહીં, હવે આ વેપારી એક મહિનો થવા આવ્યો, આપણે કાંઈ કરી હઈ કા? મને તો એમ થાય છે કે તું તો ઠીક ચલ છોડ, મારી કલાકારીઓ એ કામ નથી આવતી. શું કરશું ખબર નહીં. લ્યો પધાર્યા મહારાણી. આવો આવો. શું સેવા કરીએ? પગ દબાવીએ કે ગળું દબાવીએ? ના ના ભાભી, ભાભી તમે આમ કેમ બોલો છો મને? હું તમને લોકોને ક્યાં હેરાન કરું છું? તમે અહીંયા કેમ આવ્યા છો? એમ પણ હું નોકરી શોધું જ છું. મને નોકરી મળી જશે ને તો હું અહીંથી જતી રહીશ. એવું તો તું લગભગ કેટલા ટાઈમ થી કે છો? આ નોકરો ગોતતા ગોતતા 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી તને કોઈ નોકરો નથી મળતો. તારામાં છે શું? એજ્યુકેશન નામે તો તું ઝીરો છો. તને નોકરો ક્યાંથી મળે? અરે ભાભી, આ મહારાણીને રાજપાટ ને રજવાડું બેઠું મળે, એસી નો ઠંડો ઠંડો પવન ખાવા મળે એટલે કોણ ઘરની બહાર પગ મૂકે? રામ રામ કરો, ઘરેથી જાય. આને તો બધું તૈયાર મારે મળી ગયું કા? એ આરામથી ઘરમાં રહેવાનું, એમાં ઓલો પાછો દીદી દીદી કરતો હોય. હે દીદી? ભાભી તમે લોકો મારી માટે ખોટું વિચારો છો. હું અહીંયા રોકાઈ છું તો બા માટે. બસ મારે ખાલી એમની સેવા કરવું છે. મને તમારા ઘરનું કશું નથી જોઈતું. કોની માટે? બા માટે. હે એટલે તને ખબર હતી પહેલેથી કે તારે મારા બા માટે જ કામ કરવા આવવાનું છે? આ બધો છે ને પ્લાનિંગ છે. હા. એ કેટલા લોકો છે તારી યાર? બોલ તો. કોણ કોણ તારી ટીમમાં સામેલ છે? અહીંયા છો જવાબ દે. કોણ કોણ સામેલ છે? કેટલા છો તમે આવા? ભાભી એવું કશું જ નથી. તમે ખોટું વિચારો છો મારી માટે. એટલે અમે બુદ્ધિ વગરના છે. ખોટું જ વિચારીએ. હે અમારો વકલ નથી. હે તું કે ઈ બધું સાચું, તું કે ઈ તે બધું બરાબર. થોડીક શરમ કર. અરે ભાભી, ઘોડું મોટું છે ને, ઘોડું મોટું. મને છે ને વાર નહીં લાગે હો ને. આ એને બાની કેટલી ચિંતા છે, પણ જો તો ખરા આ બાના 3 છોકરા મરી ગયા હતા. ક્યાં તમારે આવવું પડ્યું અહીંયા એની સેવા ચાકરી કરવા? છોડો, મારે તમારી જોડે કોઈ મગજમારી નથી કરવી. હું બા માટે દૂધ લેવા માટે આવી છું. મારે એમને દવા આપવાની છે. ઉભા રહ્યો. હેલો, 80 નું લીટર છે દૂધ, મફત આવે છે. પણ ભાભી, બાને દવા આપવાની છે. અમે છીએ ને. બા બીમાર છે. એની બીમારીનું ધ્યાન અમે રાખી લેશું. એને દવા એક હું તમારા હાથ જોડું. આપી દઈશું. શું કેવું? હું તમારા હાથ જોડું છું, પ્લીઝ. તું પ્લીઝ કે નો કે તું પગે પડી જા તો અમને છે ને એટલો ફરક પડવાનો નથી. અને એને શું ખબર હોય દૂધ કેટલાનું લીટર હોય? આ બહાર જઈને કમાવતો છે ને. મેડમ ને બસ અહીંયા બેઠા બેઠા આરામ જ કરવો છે. અને આ જે ભોળ પણ છે ને જરાય સૂટ નથી કરતો. બરાબર છે? સો જાવ અહીંયાથી. આવા દિવસો જોવાના બાકી હતા. એમ નહીં, એક વસ્તુ તો છે હો. હવે દીદી વીદી તો ઠીક, ઘરમાં એક નોકરાણી તો મળી ગઈ છે. શું કેવું? કામ કરાવીએ તો કેટલું સારું પડે. આપણે શાંતિ તો ખરા. કાઢ્યું કામ મૂકી અહીંયા રગાડી દેવાય ને રસોડામાં. તારામાં બુદ્ધિ નથી. કઈ ની કાલે જોઈએ હવે જે થાય તે. શીતલ. હા બા. શીતલ. બા બોલો. બેટા. હા બા. મારા દીકરાને ફોન કરને કે મને દવાખાને લઈ જાય. હા બા, હું અત્યારે જ કરું છું. બા ફોન કોઈ નહીં ઉપાડતું ત્યાં. બેટા, તારી ભાભીઓને બોલાવ ને. ભાભી, 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 જરા અહીંયા આવો. બાની તબિયત ખરાબ થઈ છે.
ભાભી એ હા હવે આવીએ છીએ હું રાડા રાડ થયા છે શું છે આ આટલું ઓછું છે અને આમરે તો છેલ્લા શું થયું છે બાને? બાનો શ્વાસ ચડે છે, એમને જલ્દી આપણે હોસ્પિટલ લઈ જવું પડશે. બહુ જ તબિયત ખરાબ છે. જીવતા હોય તો માણસનો શ્વાસ ચડે જ ને, અને બીજી બંધ થોડો વાત થઈ જાય. એમ નહીં, આને આપણે નવરા દેખાઈએ છીએ હે? હા. અમારી પાસે છે ને એવો જરાય ટાઈમ નથી હોને કે બાને હોસ્પિટલ લઈ જઈએ. અને ઉંમર થઈ છે, ઉંમર થાય ત્યારે તો આવી બધી તકલીફો રહે. એનો મતલબ આખો દિવસ એની પાછળ દોડાદોડી કરીએ. તો શું? પ્લીઝ ભાભી એવું ના બોલો તમે. અને પ્લીઝ સિવાય બીજો શબ્દ આવડે કે નહીં તો કે? અરે હું એમ કહું છું, આટલું ઠંડુ છે, કુલ એસી છે, આટલું 30,000 નું એસી ઘરમાં મુકાયું છે, મસ્ત ઠંડી હવામાં પવન ખાતા ખાતા સૂતા છે, એમાં હું એના લૂણ ઉતરી જાય છે આટલા બધા. પણ ભાભી બાનો શ્વાસ ચડે છે, એમને કશું થઈ ગયું તો? આ જીવતા તો છે. બા કઈક બોલવા કરે. હું બા અવાજ નથી આવતો. રવા દો હું જ એમને લઈ જાઉં છું હોસ્પિટલ. અરે આ મને લાગે પ્રોપર્ટી દેવાની વાત કરતા હશે. સહી કરાવીશ બા? બા તમે ટેન્શન નહીં લો, હું તમને લઈ જાઉં છું હોસ્પિટલ. તો એમ નહીં, તારે લઈ જવા તો અમને હું અહીંયા બોલાવ્યો હે? તો પેલાથી લઈને ન જતું રહેવે. એક તો આજ આપણો અડધો છે ને સમય બગાડી નાખે છે. અમારે પાર્લરમાં જાવું હતું, તને ખબર છે? તારે આવવાનું છે? હા તો આવવાનું જોઈ ને, મહિનો થઈ ગયો છે. ઈ વાત સાચી. અને શું થયું? બા એક મોઢું દેખાવા તો ખબર પડે ને. બા તમે ટેન્શન નહીં લો, હું તમને લઈ જાઉં છું. ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. હવે છે ને આને જે કરવું એ કરવા દે. હાલ આપણે અહીંથી સાવ વધારાના નાટક છે, ચાલો ટાઈમ કોણ વેસ્ટ કરે. અને આમ જો આવી છે ને નાની નાની બાબત હોય ને એમાં તારે અમને નહીં બોલાવવાનું, જાતે બધું કરી લેવાનું. હો ને? ઠીક છે, હું જ લઈ જઈશ એમને. બા તમે ટેન્શન નહીં લો. જો પેલી મીટિંગ એક થઈ જાય ને તો આપણું જે છે ને એ પણ સારું થઈ જાય. મીટિંગ તો થયા રાખશે, પણ પેલા મિલકતનું કંઈક કરો ને હવે. એ થઈ જશે. મને પેલા પ્રોજેક્ટ ની પડી છે. પેલો પ્રોજેક્ટ જો ફાઇનલ થઈ જાય ને તો આપણે પછી છે ને કઈ ઉપાધિ કરવા જેવું છે નહીં. ઠીક, એટલે પછી કઈ મિલકતમાં લેવા જેવું નથી. પ્રોજેક્ટ થઈ જાય. એવું નથી, એક મોટો પ્રોજેક્ટ છે. જો એ હાથમાં આવી જાય ને તો પછી આપણે કોઈ ઉપાધિ છે જ નહીં. અરે નાનકાઓની ભિખારી આપણા ઘરમાં આવી છે, એ જ મોટો પ્રોજેક્ટ છે. જો એને દરવાજા ખોલી નાખ્યા ને બાએ તો પૂરું. ભિખારી આવી, મંદિરના દરવાજા ખુલ્લાથી ભિખારી બધું લઈને વયું જાય. ના લોકો ગયા છે, હું કઈ તો કહીશ હું લઈ જાઉં એમ. ત્યાં ક્યાં હશે? કઈ વધારે પડતું નહીં થયું હોય ને. મને ખબર ગરમ આવ્યો તને ક્યાં પૂછ્યું? તને ક્યાં કઈ ખબર હોય? બસ આખો દી રમવું છે. વધી વધીને ઉકલી જશે ને, બીજું શું થાય? અરે બા 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 આવો. બાને બેહાડો. બા બેસો બેસો. બા કેમ છે? તમને સારું છે ને? તમને બહુ ચિંતા થતી હતી હો કે બા કઈ થઈ નહીં ગયું હોય ને. આ લોકો ખોટું બોલતા હતા હો. આ લોકો બીજું બોલતા હતા. તું ચૂપ રહે ને, છે વેતનું ને વળી. અરે બા તમારી વાતમાં ખાધું નથી અમે. બા કેમ છે હવે તમારી તબિયત? એમાં એવું થયું, મારે મીટિંગ ચાલતી હતી ને એટલે તમારો ફોન રિસીવ ન કરી શક્યો. હા બા, અમારે પ્રોજેક્ટની મીટિંગ ચાલતી હતી ને એટલે ફોન રિસીવ ન થયો. નહીં તો તમે તાત્કાલિક આવી જાત હે ને. હા શું બાની તબિયત કરતા તમારી મીટિંગ જરૂરી નથી? અરે અમને પણ મીટિંગમાં ફોન અટેન્ડ કરવાની અલાઉડ જ નથી. પણ તમે ક્યાં એને જવાબ આપો છો? ઈ કોણ આપણા ઘરનો વહીવટ કરવા વાળી? હે? આપણે બાની તબિયત પૂછો ને. બા હવે તમને કેમ છે? ડોક્ટરે શું કીધું? સાલા નીચ નરાધમો, તમે તો પૂરેપૂરો પ્લાન કરી જ નાખ્યો હતો ને મને મારી નાખવાનો. અરે બા તમે આ શું બોલો છો? અરે બબ્બે દીકરાને બબ્બે વહુ, અને આટલી પીડા થતી હોય અને પોતાના સંતાન જો માને દવાખાને ન લઈ જઈ શકે તો ઈ માના જીવનમાં ઝેર પડી કહેવાય. અરે બા, અમારે કેટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. તો એટલે માં કરતા વધારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી તમારી. અરે બા તમે કહો એવું નહોતું, પણ અમારી પ્રોબ્લેમ એ હતી કે ત્યાં અમે કોલ રિસીવ કરી ન શકીએ. તમારી પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ, મારી પ્રોબ્લેમ નથી તમને દેખાતી? પણ બા, ઘરમાં એક નવી બહેન છે ને તો એ તો હતી ને. હા હા બા, જો અમારા બધાથી ભૂલ થઈ ગઈ હો ને. અમને એમ હતું કે આ તો તમને શ્વાસ ચડ્યા જ કરે છે ને તો ઉતરી જશે. પણ હવે તો તમારી તબિયત સારી છે ને, તમે કહો તો હવે આપણે પાછા દવાખાને લઈ જઈએ. હા હવે એની કાંઈ જરૂર નથી. આ તો શીતલ હતી ને એટલે મને દવાખાને લઈ ગઈ. નહીતર તમે બે તમારું ગળું તો પીવામાં કઈ વાર ન લાગે. જો બા, અરે બા આવું કેમ બોલો તમે? અને એક બીજી વસ્તુ, આ તો પારકી છે, આપણે
પોતાની થોડી છે એટલે એની ઉપર તમે એટલો વિશ્વાસ ના કરો. હા. અને આ તો તમારા સંતાનો છે એટલે તમારે પેટમાં વધારે સંતાનોનું જ બળવું જોઈએ ને. આ તારી હાથી છે બેટા, સંતાનોનું જ બળવું જોવે. સંતાનો એવા હોવા જોવે ને. તારા સસરાના ગયા પછી મેં કેમ ઉછેરીને મોટા કર્યા છે, કેમ રાખ્યા, કેમ ભણાવ્યા ગણાવ્યા ને મોટા કર્યા, તમને લાવ્યા આ ઘરમાં બેવ બાયુને. મને એમ હતું કે હળી મળીને આ ઘરમાં રહેશું અને મંદિર જેવું ઘર થઈ જશે, પણ તમે તું ઈ છો અને આ એ છે ને તમે બે તો એનું માથું ભાંગે એવું છો. પ્રોપર્ટીની પાછળ તમે દોડો છો, તમારે મારી યારે કાંઈ લેના દેના નથી. બા તમે ખોટું વિચારી રહ્યા છો. અમે પણ પહેલાની જેમ જ રહીએ છીએ ને. આ તો જુઓ, આપણે આ મિલકત વેચાઈ જાય ને તો આપણે આનથી મોટું ઘર લેવું છે અને તમારા નામે જ લેવું છે અમારે. મારે વેચવું જ નથી ને, પણ નામે લેવું નથી ને મારે બીજું વેચવું નથી. અને હા રહી વાત પ્રોપર્ટીની, તો હા આ મારી પ્રોપર્ટીના કાગળિયા છે. અરે વાહ, કરી નાખો સહી ને કાગળિયા આવી ગયા. લાવ. સહી કરવી હો. હમણાં આપણે થોડી વાર ખમો. આ મારી પ્રોપર્ટીના કાગળ છે અને આ બધી પ્રોપર્ટી હું મારી આ દીકરી શીતલના નામે કરું છું. આ તમે શું વાત કરો છો બા? લે બેટા, લે બેટા, લઈ લે. ના બા, લે બેટા, તારી છે આ, મેં તારા નામે કરું છું. લઈ લે. એમ જ છે. તું આજ કરવા તો આવી ગયા ઘરમાં પ્રોપર્ટી લેવા માટે. ના ભાભી, તમે ખોટું વિચારો છો. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી આ બધું થાય છે. નકર એમને અમે શાંતિથી રહેતા હતા. હા, કેટલા જણા છે તારી ગેંગમાં આવા? હા બોલ, તારા મોઢે જ બોલ. બસ બસ, બહુ થઈ ગયું આ બધું હવે તમારું. અરે બા, આ એના મગરમચ્છના આંસુ છે, એના આંસુમાં ના આવો તમે. હું કોઈના આંસુમાં નથી આવતી. બસ મારી એટલી જ ભૂલ એ તમે મારી કોખે જન્મ લીધો. વાહ, સરસ. પારકાને પોતાના કરી નાખ્યા. બસ મારે હવે વધારે કાંઈ સાંભળવું નથી ને મારે કોઈ ગરીબ જોતી નથી, મારે કોઈ કમાટ કરવો નથી. બસ તમે બંને તમારી બૈરીને લઈને ઘરમાંથી નીકળી જાઓ. બા બસ બસ મારે બીજું કાંઈ નથી જોતું. રવા દો બા, એમ પણ ભાભી સાચું જ કહે છે, હું પારકી છું. હું તો બહારથી આવી, તમે મને રસ્તા પરથી ઉચકી લાવ્યા છો. મારો કોઈ અધિકાર નથી, મને કશું નથી જોતું તમારા સિવાય. ના બેટા, અધિકાર સાચો તારો જ છે આ પ્રોપર્ટી ઉપર. કારણ કે આ દીકરા તો મારા છે પણ મારા નથી લાગતા. પ્રેમ તો મને નથી કરતા પણ પ્રોપર્ટી ને કરે છે. એને આ પ્રોપર્ટી જોવે છે. જો આટલી બીમાર પડી હોઉં છતાં દીકરા મારો કોલ રિસીવ ન કરી શકે કે નો મારી વહુ મને દવાખાને લઈ જઈ શકે. હા, એને તો પાર્લરમાં જવું હતું ને. હવે પાર્લરમાં જાઓ, પાર્ટીમાં જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમે લોકો મીટિંગ કરો, જાઓ. હા, તમને તો તમારા જણેલા દીકરા ઉપર વિશ્વાસ છે ને આ કાલની આવીને તમારી ઉપર હક જમાઈ બેઠી એટલે હવે તમને ઈદ વાલી લાગે છે. અને છે ને ઓફિસમાં કામ કરવું પડે ત્યારે ઘર ચાલે છે. એમને ઘર નથી ચાલતું આવડું. આ બસ હવે મારે કાંઈ વધારે નથી સાંભળવું. તમે તમારી બૈરીને લઈને ઘરમાંથી નીકળી જઈ શકો છો. શું કામ નીકળ્યા અમે? બસ જાઓ. આ અમારું પણ ઘર છે. તમારું ઘર હવે નથી રહ્યું. આ કેમ નથી રહ્યું? અમારા બાપુજી જયારે ગુજરી ગયા ને ત્યારે તમને કહેતા ગયા હશે કે આ બધી મિલકત છે ને આ ત્રણેય ભાઈઓના નામે તમે કરશો. હા, કહેતા ગયા હતા પણ એને નહોતું કીધું એવું કે મારા દીકરા છે ને એ કપૂત પાકશે, એની માનો સાથ નહીં આપે. કોણ આના મા બાપ છે કઈ ખબર નથી. કાલે સવારે તમે ચૂનો લગાડી લઈ જાય ને ત્યારે અમને જરૂર યાદ કરશો. અને જો પ્રોપર્ટીમાં સહી કરી દે ને તો અમારાથી ભૂંડું કોઈ નહીં હોય. હા, બસ તમે નીકળી જઈ શકો. તમે જાઓ અહીંયાથી. તમે શું કાઢવાના? અમે ખુદ જઈએ છીએ. બસ જાઓ અહીંયાથી. તમારી બૈરીને લઈને જાઓ. એ નીકળી શકો છો અહીંયાથી. લે બેટા, બા તમે શું કર્યું? કઈ નથી કર્યું બેટા. મેં ના કાગળ તારા છે, તારી નામે છે પ્રોપર્ટી કરી છે. બેસી જઈએ. બેટા તે જોયું આ તારા બબે ભાઈઓ અને બબે ભાભીઓ. હું મરવાની સ્થિતિમાં હતી છતાંય મને હોસ્પિટલ ન લઈ જઈ શક્યા. અને તમે ક્યાં ને ક્યારે તો બીજું બોલતા હતા. તમારું તો કઈ પડી જ નહોતી લોકોને. મને ખબર છે બેટા, એને મારી કાંઈ નથી પડી. એને પડી છે ને ખાલી આ મિલકતની પ્રોપર્ટીની પડી છે. બસ એને માં રે મરે એની યાર કોઈ લેના દેના નથી. બસ મિલકત આવી ગઈ, રૂપિયો આવી ગયો, બસ માં ભલે ને મરી જાતી. અત્યારે કોને માં જોવે છે? પણ આ અનાથ દીકરી મળી ને મને, ઈ મારી થઈ ગઈ. અત્યારે જો નથી કહેતા કે આંગળીથી નખ વેગળો હોય વેગળો જ રહે.
બા મારે કશું નથી ના, જોયું બેટા. તમારા પ્રેમ સિવાય.